સુરેન્દ્રનગરના વઢવાણમાં પાણી સમસ્યાને લઈને મહિલાઓએ હોબાળો મચાવ્યો છે। વઢવાણ, ડાંગસિયા, વાસ વિસ્તાર સહિતના વિસ્તારોમાં 15 દિવસથી પીવાનું પાણી ન આવતું હોવાથી મહિલાઓ રણચંડી બની હતી। તહેવારના સમયે પાણીની મુકાણને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। તંત્રની બેદરકારીથી સ્થાનિક પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। તાત્કાલિક પાણીની સમસ્યા દૂર કરવા મહિલાઓએ રજૂઆત કરી હતી। ઘણા સમયથી પાણી આવતું નથી, જેના કારણે મહિલાઓ રણચંડી બની હતી અને ઉગ્ર રજૂઆત કરી હતી। આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમે વારે વારે પાણીની રાડ કરી, અમે પાણી આવતું જ નથી। 9 વાળાથી તો ઠામ કોઈ ના આવતું અને હોલંકી સાહેબને 5 કલાકમાં પાણી ખોલશું, પછી પાણી આવતું જ નથી। અમે પાણીના પીવાનું પાણી બાટલીને આવી ગઈ, કેનમાં આવી ગઈ પાણી પીવાના। બીજો પ્રશ્ન, 300 રૂપિયામાં ટાંકો લખાવી એટલે એ આપણે રિપોર્ટ કરવાનો, એટલે 300 રૂપિયાની અરજી આપણી અઠવાડિયું પડી રહી ના આવે, 400 રૂપિયા દો એટલે તાત્કાલિક ટાંકો આવે। એનો મતલબ શું? તમે ઈ કેમ તાત્કાલિક આવે? આંદોલન કર્યું, કલેક્ટર આયા, કલેક્ટર આવીને બધે જોઈ ગયા, બધાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો। અમારો કાંગીસા વિસ્તારનો પ્રોબ્લેમ સોલ્વ જ ન થયો। વાળા વાળા સાહેબો આયા હોય તો લાઈનું રાખે, બાકી લાઈનું કાઢીને મેકી દે। અમાર જોતી જ નથી લાઈનું જ તે। સુરેન્દ્રનગરના વઢવાણમાં પાણી સમસ્યાને લઈને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। વઢવાણ, ડાંગસિયાવાસ વિસ્તાર સહિતના જે વિસ્તારો છે, જ્યાં 15 દિવસથી પીવાનું પાણી ન આવતું હોવાથી મહિલાઓ રણચંડી બની હતી। તહેવારના સમયે પાણીની મુકાણને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। તંત્રની બેદરકારીથી સ્થાનિક પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। તાત્કાલિક પાણીની સમસ્યા દૂર કરવા મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી। પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરના વઢવાણમાં ઘણા સમયથી પાણી મળતું નથી। તહેવાર સમયે પાણીની મોકાણને લઈને આ રોષ જોવા મળી રહ્યું છે। મહિલાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે તહેવાર ટાણે જ પાણી આવતું નથી, જેના કારણે તે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાણી વિતરણ ટાંકીને લઈને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। તહેવાર સમયે પાણીની મોકાણને લઈને આ રોષ ફેલાયો છે। મહિલાઓએ હોબાળો મચાવ્યો। વઢવાણ, ડાંગસિયાવાસ વિસ્તાર સહિતના વિસ્તારોમાં 15 દિવસથી પીવાનું પાણી આવતું નથી। આજ અંગે વધુ વાત કરીશું। સ્વતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, વઢવાણમાં પાણીની સમસ્યા છે, 15 દિવસથી પાણી આવતું નથી, મહિલાઓ રણચંડી બની છે, શું કહેવું છે સ્થાનિકોનું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે ધોળીધજા ડેમ છે, ત્યાં સૌરાષ્ટ્રભરમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। ધોળીધજા ડેમ સૌરાષ્ટ્રનું પાણીયારું ગણવામાં આવી રહ્યું છે, પરંતુ કાંઈ ના કાંઈ પ્રકારે સિસ્ટમના અભાવના કારણે સુરેન્દ્રનગર શહેરીજનો કુવા કાંઠે તરસ્યાનો ઘાટ છે અનુભવ કરી રહ્યા છે। વઢવાણ, ડાંગસિયાપરા વિસ્તાર સહિતની આજુબાજુની 4 જેટલી સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પાણી નથી આવ્યું, જેને લઈને સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। એક બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે, સમગ્ર જળાશયો ઓવરફ્લો થઈ ચૂક્યા છે। ધોળીધજા ડેમ પણ 19 ફૂટની પાણીની સપાટીએથી છલોછલ ભરાયેલો છે। મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાના કારણે આ જે પાણી સમસ્યાનો સુરેન્દ્રનગર અને વઢવાણ, જોરાવનગર, રતનપર સહિતની વિસ્તારની મહિલાઓને પાણી સમસ્યાનો સામનો છે તે હાલ કરવો પડી રહ્યો છે। ત્યારે હાલના તબક્કામાં મહિલાઓ દ્વારા સૌપ્રથમ વખત કમિશનરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, ત્યારબાદ અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પરંતુ ટેલિફોનિક વાતચીતમાં તેમને કોઈ પણ પ્રકારનો અંતે જવાબ ન મળ્યો હોવાના કારણે મહિલાઓ છે તે જે પાણીની ટાંકી છે ત્યાં આવી પહોંચી હતી અને ત્યાં તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। ખાસ કરીને 15 દિવસથી પાણી ન આવતું હોવાના કારણે મહિલાઓને 700 રૂપિયા આપી અને ટેન્કર છે તે વેચાતું લેવું પડી રહ્યું છે। એક બાજુ મધ્યમ વર્ગીય અને નાના પરિવારને હાલના તબક્કામાં પૂરતું રોજગારી નથી મળતી, એટલે ઘર રસોડું ચલાવવું પણ મોંઘું બની જતું હોય છે। તેવા સંજોગોમાં 700 રૂપિયા ટેન્કરને આપવા પડે તે ગંભીર બાબત ગણી શકાય। આ મુદ્દે 25 થી 30 જેટલી મહિલાઓનું ટોળું છે તે પાણીની ટાંકી ખાતે આવી પહોંચ્યું હતું, હોબાળો મચાવવામાં આવ્યો હતો અને તાત્કાલિકપણે પીવાનું પાણી નળમાં વિતરણ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી। એક તરફ સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં જ નલ સે જલ યોજના અંતર્ગત 55 કરોડ રૂપિયાનો ખર્ચો છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે, તે છતાં પણ વઢવાણને નિયમિત અને રોજ પાણી નથી મળી રહ્યું। કેવાડાના વિસ્તારમાં તો 15 થી 20 દિવસે એક વખત તંત્ર છે તે પાણી આપતું હોવાનું સામે આવ્યું છે। એક તરફ વિતરણ વ્યવસ્થામાં ખામી છે, બીજી તરફ કુવા કાંઠે તરસ્યાનો ઘાટ છે। તહેવાર સમયે જ મહિલાઓ પરેશાન બની રહી છે, ત્યારે તેમને ન છૂટકે તમામ કામો મૂકી અને પાણીની ટાંકી ખાતે આવવું પડ્યું છે, હોબાળો મચાવવો પડ્યો છે। ત્યારબાદ તેમને પીવાનું એક બેડું પાણી છે તે નળમાં પાલિકા દ્વારા આપવામાં આવ્યું છે।
ગંભીર બાબત ગણી શકાય, કારણ કે ટેક્સ ભરતી પ્રજા છે તે વઢવાણમાં પરેશાન બની રહી છે. મહાનગરપાલિકા બની ત્યારબાદ પાણીની સમસ્યા બનતી જઈ રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે. નિયમિત પાણી આપવાની વાત હતી, પરંતુ અહીં વઢવાણ વિસ્તારના ડાંગસિયાપરા વિસ્તાર સહિતની આજુબાજુની 3 સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી એક ટીપુઈ નળમાં પાણી નથી આવ્યું, જેને લઈને રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે. ત્યારે હવે નિયમિત પાણી આપવાની માંગ સાથે પાણીની ટાંકી ખાતે મહિલાઓ દ્વારા હોબાળો મચાવી અને પાણી આપવાની માંગ કરી અને મહિલાઓ રણચંડી બની હોય તે પ્રકારના દ્રશ્યો પાણીની ટાંકી ખાતે સર્જાઈ જવા પામ્યા છે. આગામી દિવસોમાં પાણી નહીં આપે તો શું રણનીતિ અપનાવવામાં આવશે, અને જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે? અધિકારીઓ દ્વારા વારંવાર આ પ્રકારની જે બૂમરાડો છે તે સ્થાનિક લોકો દ્વારા ઉઠવામાં આવતો છે. સંપર્ક સાધવામાં આવે ત્યારે એક જ વસ્તુ જવાબ આપવામાં આવતો હોય છે કે 55 કરોડના ખર્ચે વઢવાણમાં પાણી સમસ્યા હલ કરવા માટે નળથી જલ યોજના છે તે નાખવામાં આવી છે. હજુ ટેસ્ટિંગ પ્રક્રિયા બાકી છે. ટેસ્ટિંગ પૂરું થયા બાદ વઢવાણ વાસીઓને રોજ પાણી મળશે, પરંતુ આ વઢવાણ વાસીઓ છેલ્લા 3 મહિનાથી જવાબ અધિકારીઓનો સાંભળી રહ્યા છે. આ મહિલાઓએ જે પાણી નહીં આપે તો આગામી દિવસોમાં મહાનગરપાલિકાનો ઘેરાવ કરી આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ઉગ્ર છે તે રજૂઆત કરી છે. અને હાલના તબક્કામાં જે પાણીની ટાંકી છે ત્યાં ફરજ બજાવતા અધિકારીઓને રજૂઆત પણ કરી છે, અને તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો જે મહાનગરપાલિકા છે તેનું કમ્પાઉન્ડ ઘેરાવ અંગેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 55 કરોડ રૂપિયાનો ખર્ચો એક બાજુ પાલિકાએ કર્યો છે, તે છતાં પણ નળમાં પાણી નથી આવતું. મહિલાઓ એવું કહી રહી છે કે જ્યારે તે નળ ખોલે તેમાં પાણી આવવું જોઈએ, પરંતુ તેમાં તો હવા આવે છે. 15 દિવસ થઈ ચૂક્યા તે છતાં પાણીનું ટીપું ન મળે, એટલે ઘર વપરાશનું પાણી હોય, પીવાનું પાણી હોય, બધા પ્રકારની સમસ્યા ઉદ્ભવે. એક તરફ તહેવારનો સમય ચાલી રહ્યો છે, બહાર ગામથી પણ મહેમાનો આવતા હોય છે, કારણ કે વઢવાણમાં સૌથી મોટો લોકમેળો ભરાતો હોય છે. ત્યારે અન્ય જિલ્લાઓમાંથી પણ સગા સ્નેહીજનો વઢવાણમાં આવતા હોય છે. ત્યારે પાણીની સમસ્યા વિકટ બનતી જઈ રહી હોવાના કારણે મહિલાઓમાં તાત્કાલિક માંગ સાથે જો પાણી વિતરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી સુધીના પ્રયાસો અને આ મહિલાઓ દ્વારા તૈયારીઓ હાલ દેખાડવામાં આવી રહી છે. જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.